मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। અદ્ભુત. તમે બધા કથા દરરોજ 15 દિવસ સાંભળતા હતા. એની સાંભળતા હતા હે થાળ ચિંતામણી સાંભળતા હતા ને. થાળ ચિંતામણીમાં શું આવ્યું? હે જમવાનું આવ્યું ને? બધા ભરપૂર જમ્યા હતા એવું? નિષ્કોણાનંદ સ્વામી અદ્ભુત ચિંતામણી લખી છે. આ 7 ચિંતામણી છે. કેટલી છે? 7 ચિંતામણી છે. નિષ્કોણાનંદ સ્વામી હરિસ્મૃતિ નામનો ગ્રંથ લખ્યો, એમાં 7 ચિંતામણી લખી. આ ચિંતામણી એવી છે કે જેના માધ્યમથી ભગવાન સંભાળવા ના પડે, આપોઆપ સાંભળી આવે. અને એટલા માટે ધનુર્માસ ચાલુ હોય ને એટલે આ પ્રકારની કથા થાય. શું કામ? તો ધનુર્માસ એટલે ભગવાનને સંભાળવાનો સમય. બાકી તમારો સમય તો હોય નહીં. બાકી મુહૂર્ત ચાલુ થઈ જાય એટલે ભગવાનનું મુહૂર્ત આવે નહીં. કમુહૂર્ત ચાલુ થાય પછી શું થાય? ભગવાન સાંભળે ને. એટલા માટે ધનુર્માસની અંદર ભગવાન સાંભળે, પણ એ ભગવાનને અખંડ સ્મૃતિ રહે એની માટે હું લખ્યું, નિષ્કળાનંદ સ્વામીએ ચિંતામણી લખી. આ ચિંતામણી એવું કેમ કહેવાય? કોણ કહે છે? ખબર છે કોઈને? ચિંતામણી એવું કેમ કહેવાય છે? હરિસ્મૃતિની અંદર આવે છે બધી. જે ચિંતવે, ચિંતામણી એટલે જે ચિંતવે એ મળે. તમે બધા જો ચિંતવો કે પૈસા મળે તો શું મળે? પૈસા મળે. ખાવાનું ચિંતો તો શું મળે? ખાવાનું મળે. જે ચિંતો એ બધું આ ચિંતામણીમાંથી પ્રાપ્ત થાય. એ ચિંતામણી કેવી છે? ભગવાનની સ્મૃતિ વાળી છે. કેવી છે? જો ભગવાનની સ્મૃતિ હોય, ભગવાનની મૂર્તિ અખંડ રહેતી હોય તો જે ચિંતો એ બધું મળે. એટલા માટે મહારાજે પ્રથમ વચનામૃતમાં શું લખ્યું? ભગવાનની મૂર્તિ છે ચિંતામણી તુલ્ય છે, એને અખંડ ધારી રાખવી. એની જેવું કોઈ કઠણ બીજું સાધન છે નહીં. એટલા માટે આ ચિંતામણી કહેવામાં આવી. અને એ ચિંતામણી 7 છે. કોઈ પૂછે ને આપણી પાસે કેટલી ચિંતામણી છે, તો કેટલી કહેવાની? 7. કેટલી? 7. કઈ કઈ પૂછે તો આપણે યાદ રહેશે તો મોટી વાત છે, પણ એટલી જ યાદ રહે નહીં. કેમ લાગે ભાઈ? પણ થાળ ચિંતામણી છે. પહેલી ચિંતામણી સ્વરૂપ ચિંતામણી છે, બીજી થાળ ચિંતામણી છે, ત્રીજી દર્શન ચિંતામણી છે, ચોથી ચિંતામણી છે લીલા ચિંતામણી. કે લીલા ચિંતામણી. હવે આપણે છેલ્લા 15 દી બાકી છે ને, એમાં ભગવાનની લીલા ચિંતામણી જોવાની છે. કઈ જોવાની છે? હવે લીલા ચિંતામણીની અંદર શું આવશે? લીલા જ આવશે. યાદ તો રહેવું છે, વાંધો તો નથી આવે કઈ. શું લાગે જયેશભાઈ? હે ને? પણ ભગવાન અખંડ રહે, અખંડ યાદ રહે એની માટે નિષ્કોણ સ્વામી પ્રયાસ કરેલા છે. કારણ કે મનુષ્યની અંદર એક તો યાદ શક્તિ તો બહુ ઓછી છે. ઓછી છે ને? હે ને? કેમ લાગે? આપણે યાદ રહી છે કઈ? હે? બીજું બધું યાદ રહે પણ ભગવાન યાદ રહેતા છે નહીં. એટલા માટે જો ચિંતામણી એટલા માટે કીધું હરિસ્મૃતિ. નિષ્કોણાનંદ સ્વામી લખ્યું ને, કામદોધા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર. સ્વામી કે આપણી પાસે 4 વસ્તુ હોય છે આ જગતની અંદર, દુનિયાની અંદર. કામદોધા ગાય હોય,
એ ગાયના માધ્યમથી શું થાય? જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય. બીજું વસ્તુ કહીએ તો કામધુતા કલ્પતરુ, કલ્પવૃક્ષ નામનું વૃક્ષ આવે, એની નીચે જઈ જો કઈ ચિંતન કરો તો એ મળે. ત્રીજું પારસમણી. પારસમણી હોય તો શું થાય? લોઢા નડાડો એટલે તરત સોનું થાય ને. તો આપણે શું કરીએ? આ બધું રહેવા દો ને, પારસમણી મળી જાય તો બરોબર ને. ટ્રેનને જડાડ દેવાનું, આખી ટ્રેન તો થઈ જાય, ઓનાની થઈ જાય ને. તો ઈ હારી કે ચિંતામણી હારી? કોણ કે? કેમ? હા, ઓલામાં લોઢું ગોતવું તો જવું ને. લોઢું ક્યાં છે? લોઢું હોય તો હોનું કરે, પણ ચિંતામણી શું હોય? ચિંતામણી ખાલી ચિંતો એ બધું પ્રાપ્ત થાય છે. એટલા માટે ભગવાનને ચિંતામણી કીધા છે. ભગવાનની મૂર્તિની નિષ્કળાનંદ સ્વામી એટલા માટે લખ્યું હરિસ્મૃતિ. તો આપણે એમાંથી ચોથા નંબરની ચિંતામણી જોવાની છે. કેટલા નંબરની? ચોથા નંબર, લીલા ચિંતામણી. કઈ ચિંતામણી? લીલા ચિંતામણી. લીલા ચિંતામણી ની અંદર ભગવાનની અદ્ભુત અદ્ભુત લીલાઓ આવે. આપણે અહોનિશ કરતા હોય ને, દિવસ આખી કહેતા હોય ને, એ આપણી લીલાઓ જ હોય છે. પણ ભગવાન જે કઈ કરે એ લીલાઓ કહેવાય. આપણે કરી લીલાઓ કહેવાય ને, એને ક્રિયાઓ કહેવાય. આપને કર્મ લાગે, ભગવાનને કર્મ લાગે નહીં. તો ભગવાન જે કઈ કરે છે એની અદ્ભુત અદ્ભુત લીલાઓ આવે છે, જેનું વર્ણન નિષ્કળાનંદ સ્વામી ચોથી ચિંતામણી અંદર કર્યું છે. હવે અદ્ભુત સ્વામી શરૂઆત દોહાથી કરે છે. કેનાથી શરૂઆત કરે છે? દોહાથી. તમે બધા સજ્જ થઈ જાઓ. પાછળ આપણે એક સરસ મજાના દોહા ચાલુ છે. અહોની જે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયા જ કરે. આપણે શું થાય? ઓલા કરે ને, લોઠાએ ભગવાન ભજાવે એમ છે. નિષ્કળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનના સાધુ છે ને એ જીવાત્માને ભગવાન ભજવા છે નહીં, પણ લોઠાએ ભગવાન ભજાવે છે. કીધું ને એમ. આપણે શું છે? ભગવાન યાદ ના કરો હોય, કથાના માધ્યમથી યાદ થાય. ના થાય તો પાછળ તો આપણે ચાલુ છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એના માધ્યમથી ભગવાન, સંતવાણી ચાલુ છે, ભજન ચાલુ, ડાયરો એમાં સાંભળી આવે. એટલે આ પ્રકારનું ભજન ચાલુ હતું. એનો દોહો નિષ્કળાનંદ સ્વામી ગાય છે. તમે બધા સજ્જ થઈ જાવ. બરાબર? હે વાજા લઈ વિધ વિધ નાન કરું ગવૈયે કાન રે. ક્યાંથી શરૂઆત થાય છે? સ્વામી કે હે વાજા લઈ વિધ વિધ ના અને કરું ગવૈયે કાન રે. હે તે બેળા ફરી હરી, હે તોડે ત્રુગટી તાર. નિષ્કળાનંદ સ્વામી કે વાજા લઈ વિધ વિધના ને કરું ગવૈયે ગાન, તે બેળા ફરી હરી, તોડે ત્રુગટી તાર. તો સ્વામી કે વાજા જ્યારે વાગવા લાગે, જ્યારે કીર્તન ભક્તિ થાય એટલે મહારાજને સ્વામી કે તાન ચડી જાતો. અમે મહારાજની એવી લીલાના દર્શન કર્યા છે કે મહારાજને તાન ચડી જાય ને ભગવાન ત્રુગટીનું તાન કરે. એટલે નૃત્ય કહેવાય એક પ્રકારનું. એ નૃત્ય જેમ કે આપણે ગુજરાતમાં હોય, ગરબા હોય ને, આપણે શું થાય? ધૂન થાય એટલે ગરબા ચાલુ. એમાં ખાખરિયાની અંદર તો બાકી બધે કેવું હોય ખબર? બાકી આખા ગુજરાતમાં આ તો લગ્ન પ્રસંગ આવે તો હોય ગરબા, બરોબર? અને બાકી નવરાત્રિની અંદર. અને જ્યારે ખાખરિયાની અંદર તો અઠવાડિયામાં 2 વાર. કેટલી વાર? એ ગરબા ગાઓ ને લાડવા ઝાપટો, લાડવા ખાઓ. એટલે અદ્ભુત આ જે ધૂળનું પ્રકરણ છે એની અંદર શું થાય? સરસ ગરબા રાસ લેવાનું ચાલુ થાય ને. એમ નિષ્કળાનંદ સ્વામી કે અમે મહારાજના દર્શન કર્યા છે, ભગવાન નૃત્ય કરતા હોય એવા. ક્યારે? તો કે વાજા જ્યારે વાગે, જ્યારે કીર્તન ભક્તિ શરૂઆત થાય એટલે મહારાજને તાન ચડી જાય. તાન ચડી જાય પછી કઈ રહે નહીં કે હવે કેમ નાખવું. આ અત્યારે ગરબા લેતા હોય તો શું હોય? પેલા ધીરે ધીરે શરૂ હોય ને, તો ધીરે ધીરે રાસ લેતા. એમાં ચલતી આવે એટલે શું થાય? જે ગરબા લેતો હોય ને કેવું ના પડે ભાઈ તું દોડજે. એ શું કરવા મળે?
દોડવા જ મળે. એટલે નિષ્કળ સ્વામી કે અમે મહારાજને એવા દર્શન કરેલા છે. રાત્રે મહારાજ સૂતા હોય ને પ્રેમાનંદ સ્વામી સારંગી લઈને કીર્તન ગાતા હોય ને જ્યાં રાતનો સમાર થાય સારંગી લઈને કીર્તન ગાવાની શરૂઆત થાય, હજી સાલ છેડે અને છેડે સારંગી ઉપર ત્યાં તો મહારાજનો ઢોલિયો ખેંચવા લાગે. શું થાય? મહારાજનો ઢોલિયો ખેંચાવા લાગે. મહારાજ પછડી તાણી હુતા હોય એ મહારાજ જાગી જાય ને જ્યાં પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા હોય ત્યાં મહારાજ આવીને પાછળ ઉભા રહે. અને એવું મહારાજને તાન ચડી જાય, એવું મહારાજને તાન ચડી જાય તે કીર્તન ગાતા ગાતા 1 2 3 કીર્તન પૂરા થાય. રાતના 1 2 3 હવાના 4 વાગે પરોઢિયું થાય અને પ્રેમાનંદ સ્વામી પ્રભાત્ય શરૂઆત કરે. એ જાગો જાગો જગ જીવન વાલા, અને જ્યાં પરોઢિયાની શરૂઆત થાય ત્યારે મહારાજ કે પ્રેમાનંદ, એ પ્રેમાનંદ રાય બાપ હવે તો સવાર થયો. અને ત્યારે સ્વામી પાછળ જોવે મહારાજને કે મહારાજ તમે ક્યારે આવ્યા? મહારાજ કે સ્વામી તમે જ્યારના કીર્તન શરૂઆત કરી છે ત્યારના અમે સાંભળવા આવ્યા છીએ. એટલે મહારાજને તાન ચડી જતું. કીર્તન ભક્તિ થતી હોય તો હું ચડી જાય, તાન ચડી જાય. એટલે મહારાજ શું કરે? ભેગા નાચવા લાગતા. લો એટલે નિષ્કળાનંદ સ્વામી કે અમે મહારાજના એવા દર્શન કર્યા છે જે મહારાજને તાન ચડી જતું હોય. આ ઘણી વાર નહીં થતું? મહારાજ છે ને રાતે સૂતા હોય તો પરોક્ષના 2 બાવા આવી ત્યાં ભજન ચાલુ કર્યા. જેમ કે અત્યારે કેમ ચાલુ છે એમ સરસ મજાનું ભજન ચાલુ હતા. અને ભજન સાંભળ્યા તો મહારાજ જાગીને મહારાજ તમે ગઢપુરમાં દર્શન કર્યા, પૂનમિયો કૂવો છે, કર્યા છે ત્યાં દર્શન? જોયું છે પૂનમિયો કૂવો? નહીં? ત્યાં છે દરબારગઢમાં જ છે. તો હવે જાઓ ને હવે દર્શન કરજો. પૂનમિયો ગંગાજળીયો કૂવો છે ને પાછળ જ છે. એમાં એક પૂનમિયો કૂવો છે, ત્યાં જજો, ત્યાં દર્શન કરો ને. એ પૂનમિયા કૂવો આવીને મહારાજ બેસી ગયા અને ઓલા બાવો આખી રાત ભજન ગાયા. મહારાજ આખી રાત ભજન સાંભળ્યા. હવાનું પરોઢિયું થયું અને મૂળજી બ્રહ્મચારી મહારાજને જગાડવા આવ્યા. મહારાજને જગાડવા આવ્યા એટલે મહારાજને ગોઈતા તો અક્ષરરોડીમાં મેળા નહીં. અક્ષરરોડીમાં ના મળે એટલે મૂળજી બ્રહ્મચારીને ફાળ પડી. લે મહારાજ ક્યાં ગયા? અને આમે મહારાજ એવું ઘણી વાર કરતા, રાતે એકલા ઉઠી ભાગી જતા. એટલે મૂળજી બ્રહ્મચારી થયો આ થયું, કોઈ લઈ ગયું નથી ને પાછું કઈ. તે મૂળજી બ્રહ્મચારી જોયું, આજુબાજુ પૂછાયું, બીજા સંતોને પૂછાયું, દાદા ખાચરના દરબારમાં પૂછાયું, સાંખ્યોગી માતાને પૂછાયું કે કદાચ સવારમાં વહેલી હવારમાં ન્યાય આવ્યા હોય ક્યાંય શિરામણ કરવા. તો કે જોયા ને એને પછી તો મૂળજી બ્રહ્મચારી ગોતતા પુણ્યને કુ આવ્યા તો મારા તો ધાબળો ઓઢીને સાંભળતા હતા. હા, કારણ અત્યારનું શિયાળા જેમ ઠંડી પડતી હતી તે મારા ધાબળો ઓઢીને સાંભળતા. તે મહારાજને પૂછ્યું, મહારાજ ક્યારે? તો કે આ જો બાવો રાતના કીર્તન ગાય છે, ભજન કરે છે, ત્યાંના માં બેઠા છે. એમ? મારા મૂળજી બ્રહ્મચારી વાળા બાવો ને ઓય બાવો બંધ કરો કીર્તન ભજન તમારા. આ અમારો મહારાજ જો અમારો ભગવાન હવાર રાત આખી રાતના જાગ્યા છે, ઉતા જ નહીં. તો પછી તો મહારાજ પછી મૂળજી બ્રહ્મચારી કીધું એટલે આવ્યા. પણ મહારાજને નિષ્કળ સ્વામી કેવું તાન ચડી જતો ભજન થાય એટલે. તમને બધાને ચડી જાય છે કે નહીં? તમને બધાની ધૂન ચાલુ થાય એટલે તાન ચડી જાય છે ને. તાન આપણે જોવું પડે એનું તાન ચડી જાય, ધૂન આવે એટલે લાડવાનું કે. પણ અદભુત મહારાજને જો આપણે નિયમ ચેષ્ટા કહીએ એમાં આવે ખબર? ગાય વજાડી વાજા તેમની જોઈને રે, મગન થાય મહારાજા તેમની ભેળા રે, ચપટી વજાડી ગાય સંદરી જન રે, નિરખી રાજી થાય ક્યારેક સાધુ રે. આવે ને? પ્રેમાનંદ સ્વામી કે મહારાજની રોજની નિયમ, મહારાજની ક્રિયાઓ હતી, ચેષ્ટા માને ક્રિયા
કે કોઈ કીર્તન ભક્તિ કરે એટલે મહારાજ શું કરે? ચપટી વગાડે. હા, એમાં શું હોય, બધાને કીર્તન ભક્તિ એટલા માટે શ્રેષ્ઠ છે. જો કથા સાંભળવી શ્રેષ્ઠ છે ને, કથા સાંભળવી શ્રેષ્ઠ છે. કીર્તન ભક્તિ કરે ને એની અંદર વધારે શ્રેષ્ઠ છે. એટલા માટે શ્રેષ્ઠ કીધી કારણ કે કીર્તનની અંદર, સંગીતની અંદર શબ્દ તાકાત છે. તમે બધા ઘણા બધા એવા જોયા હોય, મોટા મોટા પંડિતો, ઉસ્તાદો આમ શરૂઆત કરે સંગીતની અને છેડે નાખે કે રાત કેમ વહી જાય એને ખબર પડે નહીં. હા, એમાં ઘણા બધા એવા માણનારા હોય, આખી રાત કાઢ નાખે. આપણા આચાર્યની અંદર હતા ને ત્રીજા ઓલા દેવપ્રસાદજી મહારાજ, તો ત્યારે હું હતો, એમને એટલું બધું સંગીતનું કામ, તો શું કરે, ઘણા બધા પંડિતો ઉસ્તાદો આવે, આખી રાત વહી જાય, ખબર ના પડે સંગીતની. અત્યારે પણ મોટા મહારાજ એટલું બધું તાન, આખો દી તમે ગયા હોય દર્શન કરો, મ્યુઝિક ચાલુ જ હોય, સંગીત હોય ને, એટલું તાન કે એમ રે ને. એટલી સંગીતની તાકાત છે. શું છે? એટલી સંગીતની તાકાત છે. એમાં નૃત્ય પડે, નૃત્ય છે ને, નૃત્ય, સંગીત અને નૃત્ય આ બે ભેગું થાય ને તો ભગવાનને આનંદ આવે ને, એવો આનંદ એની અંદર મૂકેલો છે. કારણ કે તમે જુઓ, નૃત્ય કરતો હોય તો એને ખબર ના રહે, પોતાના શરીરની શુદ્ધિ ના રહે. ક્યારે એને એવું હોય, જે પ્રકારે તાલ ચાલતો હોય, જે પ્રકારે નૃત્ય થતું હોય, એ પ્રકારનું એમાં અહોનિષ્ઠ સંગીત હોય. નાનો એવો ટાબરિયો હોય, ટાબરિયો, ઈ જો એને સંગીત હોય, સાતો હોય ને, એને જો ઈ રિયાઝ કરતો હોય, એની ખબર ના રહે. એટલે સંગીતની અંદર એવી તાકાત છે કે જે કોઈ સાંભળે એને ઈ ઉર્જા, ઈ એનર્જી મળે, એ પ્રાપ્ત થતી હોય. પણ એની અંદર એવું છે, બીજી વસ્તુ એ છે કે જો એ ભગવાન સાથેનો જે છેડો જોઈન્ટ થાય તો મોક્ષને પ્રાપ્ત કરનારી થઈ જાય. જો ના થાય તો મહારાજે એટલા માટે વચનામૃતમાં કીધું, પ્રથમના 21માં, 22માં ને 23માં મહારાજ કે આ જગતની અંદર ભગવાનનું સંગીત સાંભળનારા તો ઘણા છે, વગાડનારા તો ઘણા છે, પણ ભગવાનને સંભાળીને ગાતા વગાડતા છે નહીં. જો આ રીતે ના કરે તો એ ગાયું છે નહીં. એટલા માટે આપણે શું હોય, આપણે જો ધૂન ગાઈએ તો કેવું હોય, ધૂન ગાય તો ભગવાનની નામ હોય, પણ નામની સાથે જેમ પરોક્ષની અંદર કોઈ ઢાળ ગાતો હોય ને, એ રીતે આપણે ઢાળ ગાઈએ હોય ને, એ પ્રકારના ઢાળ લઈ આવીએ. પણ એની હારે હું હોય, કીર્તન ગાતા હોય તો કીર્તન ને ધૂન ગાતા હોય તો ધૂન, એની અંદર ભગવાનનું રે. એટલા માટે હું છે, મોક્ષ કરતો થાય છે. અને એમાં જો કોઈને એ વસ્તુ યાદ આવી જાય તો બેડો પાર. એટલા માટે નિષ્કાળાનંદ સ્વામી કે હે વાજાલય વેદ વેદના ને કરો ગવૈયે ગાન રે, હે તે બેલા ફરે હરે, હે તોડે ભુગટીતા, હે સંત સૌ ઉભા થઈ અને રચો મનોહર રાસ રે, હે ફરે કરી કીર્તન ને, હે તે બેલા ફરે અવિનાશ. સ્વામી કે સંત સૌ ઉભા થઈ, રચો મનોહર રાસ. હવે ભજન થતું હોય તો શું થતું, સંતો રાસ લેતા, સંતો ભક્તો રાસ લેતા, એટલે શું થાય, ફરે કરે કીર્તન ને, તે બેળા ફરે અવિનાશ. લો સ્વામી કે ખાસ સંતો ભક્તો રાસ લેવાનું શરૂ કરે તો મહારાજને તાણ ચડી જાય, તો મહારાજ પણ હવે રાસ લેતા. એટલે માટે નિષ્કાળાનંદ સ્વામી કે અમે મહારાજના એવા પણ દર્શન કર્યા છે, સંતો ભક્તો સાથે રાસ લેતા હોય. હવે વિચારવાનું, આપણે જ્યારે રાસ લઈએ ત્યારે હું વિચારવાનું, એવું ચિંતાવાનું, આપણી ભેગા ભગવાન પણ રાસ લે છે. શું કરવાનું, આપને આવડતો હોય તો થાય ને, ન આવડતું શું કરવાનું, તો પછી આમ ચિંતવાનું જ રહે કે લે છે.
પણ પછી એ વખતે એવું નહોતું ને, મહારાજને આવડતું હોય તો એવું નહોતું કે બધાને આવડતા જ હશે રાસ ગરબા. તો જેને જેને ના આવડતું એ બસ ચિંતવતા હશે કે મહારાજ આપણી ભેગા જોવે છે મારી બાજુ બેઠા બેઠા. હા, એટલે નિષ્કળાનંદ સ્વામી કે અમે મહારાજના એવા પણ દર્શન કર્યા છે. તો એકવાર બીના એવી બીની કે એકાદશી જાગરણ ને એટલે આખી રાતનું ભજન કરાવતા મહારાજ, 12-1-2 વાગ્યા લગી કરાવે. હવે રાત્રિ ઘેરવા લાગે, 10-11 વાગ્યા હશે. એટલે પછી ધીરે ધીરે નીંદર તો ઘેરાય. હવે નીંદર આવવાની શરૂઆત થઈ ને એટલે મહારાજ કે રાસ લ્યો બધા. એટલે બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ની ગરબીઓ ગાતા ચાલો તેમાં બધા રાસ લેવાનું શરૂ. હવે રાસ લેવાની શરૂઆત કરી ને મહારાજ સાંભળતા હતા, પણ હવે એવું સંતો ભક્તો રાસ લેતા હતા એને જોઈને મહારાજે પણ તાન ચડી ગયું. મહારાજે રાસ લેવાની શરૂઆત કરી તો મહારાજ ઓલું ગોળ કુંડાળું હાલતું હતું ને એની અંદર મહારાજ જઈને બેઠા. અને હવે મહારાજ બેઠા એટલે બધાને એવું ઈચ્છા હોય કે મહારાજ આપણે રાસ લે. મહારાજ વચ્ચે વહી ગયા, વચ્ચે વહી ગયા ને પછી અલગ અલગ પ્રકારનો રાસ લેતા હતા. તો જેવા સંતો બેસે ને એટલે મહારાજ ઉભા થાય. શું થાય? જેવા સંતો બેસે એટલે મહારાજ ઉભા થાય, મહારાજ ઉભા થાય એટલે સંતો બે. અને જેવા સંતો ઉભા થાય એવા મહારાજ બેસી જાય. આવી પ્રકારનો રાસ હેલો. આવી પ્રકારનો રાસ હેલો એટલે બધાનો તાન ધ્યાન તૂટવા લાગ્યું. હવે ધ્યાન તૂટવા લાગ્યું ને એટલે બધા સંતો રાસ ઠપ કરી દીધો, ઉભા રહે. અને તમે બધા અનુભવ છે જે રાસ લેતા હોય ને એમાં. હા, જો એકાદો આમ થોડુંક ડોંટ હોય ને તો આમ શું થાય, આખી હેર ઊભી રહી કે હમણાં ફરી વાર શરૂ થાય. એમ આખો રાસ ચાલતો હતો અને મહારાજ આવીને શું કરી નાખ્યું, ધ્યાન તોડ નાખ્યું. સંતો બે એટલે મહારાજ ઉભા થાય, મહારાજ બે એટલે સંતો ઉભા થાય. અને આવું આવેલો ને ત્યાં બ્રહ્માનંદ સ્વામીની બાજુમાં મુનિ બાવા બેઠા હતા. મુનિ બાવા બેઠા હતા અને મુનિ બાવા બેઠા એને બ્રહ્માનંદ સ્વામી કીધું, બ્રહ્માનંદ આ મહારાજ કેમ આવું કરે છે? સંતો ઉભા થાય ત્યારે મહારાજ બે અને મહારાજ ઉભા થાય ત્યારે સંતો બે. તે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ આ મુનિ બાવા કહે છે કે તમે બેસો છો ત્યારે સંતો ઉભા થાય છે કે તમને હું રાસ લેતા નહીં આવડતું? તો મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી અમે તો નરસિંહ મહેતા કીધું ને એમાં કરીએ છીએ. તો કે એમ તો એવું કીધું છે કોઈના? તો મહારાજ કે કોઈને પંક્તિ આવડે છે? અને ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ મને આવડે છે. તો મહારાજ કે ગાવ. તો મુક્તાનંદ ગાયું. મુક્તાનંદ સ્વામી એ બેઠા બેઠા ગાય ત્યારે ઉભા ઉભા સાંભળે. હો, બેઠા બેઠા ગાય ત્યારે ઉભા ઉભા સાંભળે અને ઉબલા ઉબલા ગાય ત્યારે હું નાચું. એટલે નરસિંહ મહેતા પદ લખ્યું હતું એની પંક્તિ મુક્તાનંદ સ્વામી ગાય એટલે મહારાજ કે અમે આવી રીતે કરીએ છીએ. ત્યારે મુનિ બાવા કે હા મહારાજ તો પાકું તમે કરતા હોય. એટલા માટે મહારાજ કે આ તો અમે આવા પણ નિષ્કળ સ્વામી કે અમે મહારાજના આવા પણ દર્શન કર્યા છે. એટલે અદ્ભુત આ લીલા ચિંતામણી છે. કેવી છે? આ અંદર ચિંતવાનું જ વિષય આવશે. શું આવશે? આની અંદર આપણે આપણા દેહને મૂકી દેવાનો, આપણે આપણા વિચારોને મૂકી દેવાના, બધા મૂકીને મહારાજ જે કરતા હોય એ આપણે એને હારે જોડાઈ જવાનું છે. તો આ ચિંતામણી ફળે. બાકી કારણ કે આ મનુષ્ય છે ને એટલું બધું કીધું, 1 સેકન્ડની અંદર અત્યારના સાયન્ટિસ્ટ મનોવૈજ્ઞાનિકો સાયકોલોજી કે 1 સેકન્ડની અંદર મનુષ્ય 20 વિચાર કરે છે. કેટલા? 20. તો વિચાર કરો તો એ 1 સેકન્ડની અંદર કરતા હોય તો 1 મિનિટની અંદર કેટલા થાય? 1 મિનિટની અંદર કેટલા થાય? 60 સેકન્ડ આવે ને તો કેટલા થાય? 1 કલાક. હે ના ભેગું ના છો. જો 1 સેકન્ડની અંદર 20 વિચાર તો 60 સેકન્ડની અંદર કેટલા થાય અરવિંદભાઈ? 1200 થાય. તો 1 કલાકની અંદર 72,000 થાય. હા જો કીર્તન ભણે છે એમ તો વાંધો નથી. હે ને યાર?
કેટલા થાય? હવે આપણે 72,000 વિચાર કરીએ કો લો. એટલા માટે નિષ્કર્ષ સ્વામી કે આ જો ચિંતામણી સાંભળશો તો બધુંય બંધ થઈ જાય. તો શું થઈ જાય? હા, નીરવ શાંતિ. એટલા માટે જો હમણાં ઘણા બધા આપણે કથા વાર્તા ચાલુ થાય એટલે શું થાય? ઝોલાવાનું ચાલુ થાય. શું થાય? ઊંઘ આવવાનું થાય કે ને, હે ને? તો એની અંદર શું થઈ જાય? આ કઈ ઝોલા નહીં ખાતા, બધા વિરામ થઈ ગયા છે. શું થઈ ગયું હે? આ વિચારો બધા ઠપ થઈ જાય. વિચારો ઠપ થાય પછી શું થાય? હા, પછી જ ઊંઘ આવે, બાકી ઊંઘ ના આવે. હા, હમણાં હું સાંભળ્યું હતું મેં કે પોપ મ્યુઝિકનો, પોપ ડાન્સરનો, અમને ખબર હશે પોપ ડાન્સરનો કે એક બહુ મોટો નંબર 1 ગણાય માઇકલ જેક્સન 32-62 લાખના બેડની અંદર સૂતો હતો પણ ઊંઘ નહોતી આવતી. લો, 62 લાખના બેડની અંદર સૂતો તો ઊંઘ નહોતી આવતી. ઊંઘવા માટે 10 ગોળી લેતો હતો તોય 2 કલાક માણ ઊંઘી. આવડો મોટો માણસ, એને ખબર નહોતી મારી પાસે કેટલી સંપત્તિ છે, એનું મૃત્યુ થઈ મિસ્ટ્રી છે. એવો માણસ, એને ઊંઘ નહોતી આવતી. જ્યારે આપણે લો તો પછી યાર આ કાયદેસર સાયકોલોજી પ્રમાણે તો આ સાયકોલોજી આપણે દવાખાનું કહેવાય. હા, શું કહેવાય? આમને કથા કરીને ઊંઘ આવે તો કાયદેસર દવા જ ના, આના પૈસા લેવા પડે મારે તો. એટલે મહારાજ કે જો સંકલ્પ વિરામ પામે તો એ વિરામ ક્યારે પામે? ભગવાનનો છેડો જોઈન્ટ થાય ત્યારે શું થાય? કારણ કે ભગવાન યાદ આવે એટલે જગત આખું શું થવા પડે? ભૂલાવા લાગે એટલે આપોઆપ સંકલ્પો વિરામ પામે. સંકલ્પો વિરામ પામે એટલે ઊંઘ આવવાની શરૂઆત થાય. એટલે આ કથામાં જો ઊંઘ તો આવે જ નહીં, પહેલા તો ઊંઘી જાય તો આપણે શું વિચારવાનું? દવા લઈ છે. શું છે? દવાએ અસર કરી. હા, એવી અદ્ભુત અદ્ભુત લીલાઓ નિષ્કળાનંદ સ્વામી કે અમે મહારાજના એવા દર્શન કર્યા છે. તો આપણે હવે તો કથાનો સમય તો પૂરો થયો, પણ આપણે એક પંક્તિ ગાઈએ. કેટલી? એક પંક્તિ ગાઈએ ને, શરૂઆત તો કરી દઈએ. હા, અરે કરો સારું તમારું. હાલો. હે દીવો દીવીને અંજવાળે દ્રગે દીઠા છે. તો તમારે કેટલું બોલવાનું છે? દ્રગે દીઠા છે. I have seen Maharaj in my memory. દ્રગે દીઠા છે. હું જો કરવાનો દ્રગ એટલે આંખ, દીઠા છે એટલે જો. આ ભાઈ લીલા, આ ચિંતામણી છે એ કોઈ બીજું કઈ નથી. આ તો લીલા ભગવાનને યાદ કરવાની પાઠશાળા છે. શું છે? આ અંદર ભગવાનને આપણે શીખવાનું છે ભગવાનને કેવી રીતે યાદ કરવાના છે. એટલે આ 1 મહિનો યાદ થઈ જાય એટલે આખું વર્ષ પછી એની એક્ઝામ આપ્યા કરવાની કે હા ભગવાન આવું કર્યું હતું, ભગવાન આવું કર્યું હતું, હે ને? અરે હે દીવો દીવીને અંજવાળે હે દીવો દીવીને અંજવાળે આંડી ખાન શેરો પારે હે આંડી પાન શેરો પારે હે જાડ મેં તાંબાઓ જાશે હે જાડ મેં તાંબાઓ જાશે શશી સૂરજ ને પ્રકાશે શશી સૂરજ ને પ્રકાશે દીવો દીવીને અંજવાળે સ્વામી કે અમે મહારાજના એવા દર્શન કરેલા છે. એવા દીવો દીવી આ કહીને અંજવાળે મહારાજના અમે દર્શન કર્યા છે. પણ હવે દર્શન કેવા કરે છે એની કથા આપણે આવતીકાલે જોશું.
श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मधर्म वासुदेव माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे नारायण